નમસ્કાર. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે આમ તો બહુ સામાન્ય છે, પણ જેના વિશે વાત કરતા ઘણા લોકો સંકોચ અનુભવે છે, અને એ છે હરસ મસા. પણ ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આજે આપણે તેના સરળ ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો વિશે ઊંડાણપૂર્વક સમજીશું. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ હરસ મસા, જેને અંગ્રેજીમાં પાઇલ્સ કે હેમરોઇડ્સ કહેવાય છે, એ આખરે છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ ને તો તે ગુદામાર્ગની આસપાસની નસોમાં સોજો આવવાની સ્થિતિ છે, અને મોટાભાગના કિસ્સામાં આનું મૂળ કારણ હોય છે લાંબા સમયથી ચાલતી કબજિયાત. આના લીધે દુખાવો, ખંજવાળ અને ક્યારેક તો લોહી પડવા જેવી તકલીફો પણ થાય છે. આજે આપણી ચર્ચામાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલાં તો સમસ્યા અને તેના કારણો જાણીશું, પછી ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો જોઈશું, જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ એ સમજીશું, અને છેલ્લે ક્યારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે એ પણ જાણીશું. ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના ભાગથી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ ત્યારે જ મળે જ્યારે એનું મૂળ કારણ ખબર હોય. તો ચાલો જોઈએ કે હરસમસા થવા પાછળના મુખ્ય કારણો કયા છે. તો સવાલ એ છે કે આ સમસ્યા થાય છે શા માટે? એવું તો શું થાય છે શરીરમાં કે આ તકલીફ ઊભી થાય છે? ચાલો એના કારણો પર એક નજર નાખીએ. જુઓ, આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે લાંબા સમયની કબજિયાત, ખોરાકમાં ફાઇબરની કમી, ગર્ભાવસ્થા દરમિયાન થતા ફેરફારો કે પછી મેદસ્વીપણું. આ સિવાય લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, વધતી ઉંમર કે પછી ભારે વજન ઉપાડવું, આ બધા જ કારણો ભેગા મળીને ગુદામાર્ગની નસો પર દબાણ વધારે છે, અને એ જ મસ્સાનું મુખ્ય કારણ બને છે. સારું, તો કારણો તો આપણે સમજી લીધા. હવે વાત કરીએ એવા સરળ અને સચોટ ઘરેલું ઉપચારોની જે તકલીફમાં તરત જ રાહત આપી શકે છે. આમાં સૌથી પહેલો, સૌથી સહેલો અને કદાચ સૌથી અસરકારક ઉપાય છે પાણી. હા, બસ પાણી. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત પાડો. આનાથી શું થશે? મળ એકદમ નરમ બનશે અને શૌચ વખતે બિલકુલ જોર નહીં લગાવવું પડે. આ એક નાનકડી આદત છે, પણ એની અસર ખરેખર બહુ મોટી છે. પાણી પછી આવે છે ખોરાક. ઓટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને કેળા, સફરજન, પપૈયા જેવા ફળો જેમાં ભરપૂર ફાઇબર હોય એ ખાવાનું રાખો. બીજી બાજુ જંક ફૂડ, તળેલો અને મસાલેદાર ખોરાક બને ત્યાં સુધી ટાળો. હા, અને પલાળેલા અંજીર અને કિશમિશ કબજિયાત માટે તો રામબાણ ઇલાજ છે. હવે દુખાવા અને ખંજવાળમાંથી તાત્કાલિક રાહત માટે સિટ્સ બાથ એકદમ અદ્ભુત ઉપાય છે. કઈ રીતે કરવો? બસ એક ટબમાં હૂંફાળું ગરમ પાણી ભરો, એમાં થોડું સાદું મીઠું નાખો અને 10 થી 15 મિનિટ માટે એમાં બેસો. આનાથી સોજા અને બળતરામાં તરત જ આરામ મળશે. દિવસમાં 2-3 વાર આરામથી કરી શકાય છે. અને જો બહારની બાજુએ બળતરા કે સોજો હોય તો શુદ્ધ એલોવેરા જેલ લગાવી શકાય. એ ઠંડક આપશે. એ સિવાય એક કપડામાં બરફના ટુકડા વીંટાળીને હળવા હાથે શેક કરવાથી પણ સોજો અને દુખાવો ઓછો થઈ જાય છે. ઘરેલું ઉપચારોની વાત તો થઈ ગઈ. હવે ચાલો આયુર્વેદ તરફ વળીએ. આયુર્વેદ માત્ર લક્ષણો પર નહીં, પણ રોગના મૂળ કારણને જડમૂળથી દૂર કરવા પર ભાર મૂકે છે. આયુર્વેદમાં કબજિયાત માટે ત્રિફળા ચૂર્ણ અને ઇસબગુલ બહુ જ પ્રચલિત છે. ત્રિફળા, જે આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ છે, એ આંતરડાની સફાઈ કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જ્યારે ઇસબગુલ એ કુદરતી ફાઇબર છે જે મળને નરમ બનાવે છે. બંને પોતપોતાની રીતે ખૂબ જ અસરકારક છે. અને હા, ત્રિફળામાં જે હરડે હોય છે એને તો આયુર્વેદમાં એક ઉત્તમ રેચક માનવામાં આવે છે. રેચક એટલે કે જે મળને શરીરમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે. એ માત્ર પેટ સાફ નથી કરતું, પણ પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. આ તો થઈ અંદરથી લેવાની વાત, પણ આયુર્વેદમાં બાહ્ય ઉપચાર પણ છે. જેમ કે નિર્ગુંડી તેલથી માલિશ કરવાથી દુખાવામાં ઘણી રાહત મળે છે, અને હળદરને એલોવેરા સાથે મિક્સ કરીને એનો લેપ લગાવવાથી સોજો તો ઘટે જ છે, સાથે ચેપ લાગવાનું જોખમ પણ ઓછું થાય છે. જુઓ, દવાઓ અને ઉપચારો થોડા સમય માટે રાહત આપી શકે છે, પણ જો આ સમસ્યાને હંમેશા માટે દૂર કરવી હોય ને, તો જીવનશૈલીમાં ફેરફાર કરવો જ પડે. આ જ એનો કાયમી ઉકેલ છે. ચાલો જોઈએ, શું ફેરફાર કરવા જરૂરી છે.
હવે આ વાત જરા ધ્યાનથી સાંભળજો. આપણે ટોયલેટ હેબિટ્સ એટલે કે શૌચાલયની આદતો. પહેલી વાત, શૌચ વખતે ક્યારે વધારે જોર ન લગાવવું. બીજું, જ્યારે હાજત લાગે ત્યારે તેને રોકવી નહીં. અને ત્રીજું, શૌચાલયમાં લાંબો સમય બેસી ન રહેવું. આ નાની નાની આદતો નસો પરનું દબાણ ઘણું ઘટાડી દે છે. અને હા, એક બહુ જ સરળ પણ વૈજ્ઞાનિક ઉપાય છે. ટોયલેટમાં પગ નીચે નાનું સ્ટૂલ રાખવાનું. આનાથી શું થાય છે કે શરીરની સ્થિતિ એવી બને છે કે જેથી મળત્યાગ એકદમ સરળ અને કુદરતી રીતે કોઈ પણ જાતના દબાણ વગર થઈ જાય છે. હવે આવે છે કસરત. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપથી ચાલવું ખૂબ જ જરૂરી છે. કસરત કરવાથી આંતરડાની ગતિ નિયમિત બને છે, જે સીધી રીતે કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કસરતની સાથે સાથે યોગ પણ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને વજ્રાસન, જે જમ્યા પછી કરી શકાય છે, અને પવન મુક્તાસન. આ બંને આસનો પાચનતંત્રના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને પેટ સાફ રાખવામાં મદદ કરે છે. આપણે ઘરેલું અને આયુર્વેદિક ઉપચારોની વાત કરી, જીવનશૈલીની પણ વાત કરી. આ બધું ખૂબ અસરકારક છે, પણ અમુક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં નિષ્ણાત એટલે કે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. ક્યારે? જો લોહી ખૂબ વધારે પડતું હોય, દુખાવો અસહ્ય બની જાય, બહાર આવેલો મસો જાતે પાછો અંદર ન જતો હોય, અથવા આ બધા લક્ષણોની સાથે વજન પણ ઘટવા લાગે, તો પછી જરા પણ વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અંતે બસ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હરસમસાએ કોઈ શરમાવા જેવી બાબત નથી. એ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે, જેનો સમયસર અને યોગ્ય રીતે ઇલાજ કરવો જરૂરી છે. સાચી જાણકારી અને યોગ્ય ઉપચારથી આ સમસ્યા પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે. આ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવવો જોઈએ. જો આ બધી તકલીફોનું મૂળ કબજિયાત જ હોય, તો શું કબજિયાતમાંથી મુક્તિ મેળવવી એ જ આ રોગનો સૌથી મોટો અને સાચો ઇલાજ નથી? આના પર વિચાર ચોક્કસ કરજો.